આપણે ગાઉનના કોઠામાં અસ્તર લગાડીએ ત્યારે આપણે ફેવિકોલથી લગાડીશું. જો આ ઝીણા ઝીણા ટપકા પાડેલા છે ડોટ ડોટ ટાઈપ, એવા ડોટ ડોટ ટાઈપ આપણે આખા કોઠા ઉપર ફેવિકોલ લગાડી દઈશું. મતલબ કે કોરે લગાડવાનો, બહુ કાપડને ડાઘા ન પડે એ રીતના ફેવિકોલ લગાડી દેવાનો. અને પછી આપણે એ કાપડને આખા જે કોટન કાપડ હોય એમાં આપણે પાથરી દેવાનું. પાથર્યા પછી બંને બાજુ સરખી રીતના પાથરી કાઢવી અને પછી આપણે હાથ ફેરવી દેવાનો, જેથી કરીને ખોલા દેખાય નહીં. ખોલા હોય તો વયા જાય. ખોલા બંને હાથેથી આપણે જેટલું બને એટલું કોશિશ કરીને અને ખોલા કાઢી નાખવાના. ખોલા કાઢ્યા પછી વ્યવસ્થિત રીતના જોઈને કાઢવી અને જેવી આપણે જે પ્રેસ આવે ઇસ્ત્રી, એ મતલબ કે ઇસ્ત્રી હળવી લેવાની, ત્યાં લગીને વધારે સારું. નોર્મલ જેવી તપેલી હોવી જોઈએ એવી રીતના કરીને ઇસ્ત્રી મારી દેવાની. મારી દો એટલે એકદમ મસ્ત કોઠામાં એકદમ જરીક પણ ખોલા રહેતા નથી. અને એવી રીતના તે પાછળના ભાગમાં પણ ઇસ્ત્રી મારી દેવી, એટલે જેથી કરીને ખોલા પાછળના ભાગમાં હોય તો પણ નીકળી જાય અને એકેય જગ્યાએ ખોલા નથી રહેતા અને આમ કમ્પ્લીટ ફિનિશિંગ આવે. તમે જોઈ રહ્યો છો બંને અસ્તર પણ ચોંટી ગયા છે. અસ્તરમાં ખોલો પણ દેખાતો નથી, એકેય અસ્તરમાં ખોલો રહેતો નથી. કોટનમાં પણ અને મેન ફેબ્રિકમાં પણ ખોલો રહેતો નથી. અને પછી આપણે ફ્રન્ટમાં અસ્તર કાપી કટિંગ કરીને અને જોઈ રહ્યા છો અસ્તર ચીપકી ગયું છે અને કટિંગ પણ આપણે કરી નાખ્યું છે. હવે આગળનો ફ્રન્ટ છે આપણે આગળના ફ્રન્ટમાં આપણે આ ગળું છે, બોટનેક ગળું છે અને આગળ નીચે ઉતારવાનું પણ 4 ઇંચ છે. 4 ઇંચ ઉતારવાનું અને 4.25 ઇંચ જેવું પહોળું ગળું રાખવાનું. બોટનેકમાં 4 ઇંચ ઉતારવાનું, 4.25 પહોળું એવી રીતના કેનવાસમાં કટિંગ કરીને કોટન કાપડમાં આપણે ચીપકાવી દીધું છે. કોટન કાપડમાં ચીપકાવ્યા પછી આપણે દાબ કટિંગ કરીને અને આપણે દાબ છટકા મારીને અને વાળી દઈશું. આપણે વાળી દીધું છે. વાળ્યા પછી મિડલ ચટકો પણ મારી દીધો છે અને હવે આ આગળના ફ્રન્ટમાં આપણે ફાંક મારીને વચ્ચે લગાડી દઈશું. અને આખા ગળામાં સિલાઈ મારી દઈશું. જેમ બને તેટલી ગળામાં સિલાઈ મારીએ એટલે એકદમ કોરે મારવાની અને ઝીણી સિલાઈ મારવાની, બહુ મોટી સિલાઈ નહીં મારવાની, જેથી કરીને આપણે ખૂણો કાઢીએ તો નીકળી ન જાય, નકર સૂયો સામો નીકળી જાય એવું બનાવ બની જાય છે. એકદમ પોઈન્ટ જોઈ રહ્યા છો કેટલો મસ્ત પોઈન્ટ નીકળ્યો છે. અને કેનવાસની કોરે આપણે નખ મારી દેજો. નખ મારી દો અથવા ઇસ્ત્રી મારો તો પણ ચાલે. નખ મારી દો તો પણ વ્યવસ્થિત ફિનિશિંગ આવી જાય અને ઇસ્ત્રી મારો તો પણ ચાલે. કમ્પ્લીટ ફિનિશિંગ આવી જાય. આગળના ફ્રન્ટમાં આપણું રેડી ગળું થઈ ગયું છે. આગળના ફ્રન્ટનું કમ્પ્લીટ જોઈ રહ્યા છો એટલું મસ્ત ફિનિશિંગ પણ આવી ગયું છે. ગળું પણ અને પોઈન્ટ પણ મસ્ત નીકળેલા છે. હવે આપણે કેનવાસની ધારી પણ એક સિલાઈ મારી દઈશું. હાથ સિલાઈ રાખો તો પણ ચાલે, સિલાઈ રાખો તો પણ ચાલે. અને એવી જ રીતના આપણે પાછળનું ગળું પણ પલટાઈ દીધું છે. હવે એની હારે આપણે શોલ્ડર કવર કરીશું, જેથી કરીને બને ત્યાં લગીને શોલ્ડર બેક કવર કરવાના રાખવાના. બેક કવર કરો તો શોલ્ડર લાંબા ટૂંકાનો જે ઇસ્યુ રહેશે એ રહેતો નથી. આપણે ઓવરલોક પણ મારી દીધો છે. ઓવરલોક મારીને દોરા કાપીને અને પણ પાછળના ગળારે આપણે શોલ્ડર પલટાવી દઈશું. શોલ્ડરમાં જેમ આગળના ગળામાં જેમ આપણે સિલાઈ મારી એવી રીતના જ તે બેક નેકમાં પણ આપણે સિલાઈ મારી દઈશું. નખ મારીને જેમ આગળના નખ માર્યો હતો એવી રીતના સેમ ટુ સેમ. આપણો કોઠો કમ્પ્લીટ થઈ ગયો છે ગાઉનનો. આ બાજુ સ્લીવ લગાડી દઈશું ને નીચે 5 ફ્લેરવાળો ઘેર છે. સ્ટેપ બાય સ્ટેપ 1 2 3 4 5 5 સ્ટેપ છે. અહીંથી આપણે કોઠો લગાડીશું. સ્લીવ ત્યાં આવશે. હવે આપણે જે ફ્રીલ પાડીએ તેનો દાબ છે, પાછળ બોલવાળો દાબ આવે છે. એ બોલ ફીટ જેટલો કરો એટલી ફ્રીલ વધારે પડે.
જેટલો લૂઝ કરો એટલી ફ્રીલ ઓછી પડે. આપણે જે રેગ્યુલર દાબ હોય તેને આપણે દાબને કાઢી નાખશું અને ફ્રીલનો દાબ છે તે આપણે ચડાવી દઈશું. બને ત્યાં લગીને સિલાઈ થોડીક મોટી રાખવાની અને નોર્મલ દાબ આપણે નોર્મલ જેવો દાબ ઉપર રાખવાનો, જેથી કરીને છે ને કાપડ ફાટી ન જાય. પતલું કાપડ હોય ને તો ફાટી જવાનું પણ તકલીફ રહી છે. આપણે જેમ મશીન ચલાવતા હોય ને એવી રીતના ત્યાં ફ્રીલ લાગે છે. આપણું 10 મિનિટનું કામ હોય તો 2 મિનિટમાં કામ પતી જાય એવો દાબ આવે છે. જોઈ રહ્યા છો અમે ઓટોમેટિક ફ્રીલ લાગતી જ જાય છે, આપણે મારવી પણ નથી પડતી. જેમ મશીન ચલાવતા હોય ને એ રીતના ફ્રીલ લાગી જાય છે. બહુ મસ્ત, એકદમ બારીક, સોફ્ટ, મસ્તીની આપણી ગેધરિંગ પડી ગઈ છે, ફ્રીલ પડી ગઈ છે. ફ્રીલ પડ્યા પછી આપણે હવે કોઠામાં લગાડી દઈશું. મતલબ કે 1/2 ઇંચ માર્જિંગ કરવાનું. આપણે 1/2 ઇંચ માર્જિંગ શોલ્ડર, સ્લીવ, કોઠો લગાડો ત્યાં કોઈ બી જગ્યાએ મતલબ 1/2 ઇંચ જ માર્જિંગ કરવાનું, ઓછું નહીં કરવાનું. ફરજિયાત 1/2 ઇંચ માર્જિંગ કરેલું હોય તો સારું લાગે. આપણે એક કોઠો લગાડી દીધો, એવી રીતના બીજો જ કોઠો લગાડીશું. આ જ રીતના સેમે સેમ ત્રીજો કોઠો, ચોથો કોઠો અને પાંચમો જ કોઠો. આ ગાઉનમાં આપણે અંદાજિત 17 કે 18 મીટર કાપડ જોયેલું છે. આપણે ઘેરમાં અસ્તર નથી નાખવાના અને કોઠામાં જ અસ્તર નાખેલું છે. ઘેરમાં ન નાખો તો પણ ચાલે. જેવો ગેધરિંગ પડી અને કોઠો લગાડી દીધો, આપણું ગાઉન પણ રેડી થઈ ગયું છે. 5 સ્ટેપ વાળો, પહેલો સ્ટેપ, બીજો સ્ટેપ, ત્રીજો સ્ટેપ, ચોથો સ્ટેપ અને પાંચમો સ્ટેપ. 5 સ્ટેપ આપણે લાગી ગયા છે અને અમારું ગાઉન તમે જોઈ રહ્યા છો મસ્ત બની પણ ગયું છે. જો તમને અમારું ગાઉન ગમ્યું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.